આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી. તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે. એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે. આપા દેવાત, આ નવો નકોર હોકોય હું ગંગા જમની તાર મઢાવીને ખાસ તમ સાટું જ લાવેલ છું. સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા. થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે. ને આ ઊનની દળી, એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે. આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડીલ નહીં છોલાય, ખાસ બનાવીને આણી છે હો. ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાના આઈને કારજ કાઠી ડાયરો એકઠો મળેલ છે. ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ફરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારું સૌ મથે છે. દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને. આઘીની એક થાંભલીને થડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાઠી ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે, કાઠીઓમાં આ કઢી ચઠ્ઠાપણું ક્યારથી પેઠું ભાઈ, જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે? એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક? ચૂપ ભાઈ ચૂપ. આપા લાખા, તું હજી છોકરું છો. તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેર્યું દેવા દોડ્યો જાત. હું મારા આંબાની કેર્યું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે. કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાગ ને કોણ રાણા. આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી. બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, ઈ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા. આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય ઈથી તો આપા દેવાતને દુઃખ થવું જોવે, હરખાવું ન જોવે. આપા લાખાવાળા, તયે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા. તું તારે ચડી આવજે આપા દેવાત. હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ. આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ. લે ત્યારે લાખાવાળા. એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાકું તો ગુંદાળાનો દેવાત વાઘ જાણજે. નીકળ.
હા હા હા, ગજબ કરો માં બા, એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખા તો બાળક છે, એને બોલિયાનું ભાન નથી, તમારે સમદર પેટ રાખવું જોવે. ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે હોકે, એમ કહીને લાખો વાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કેતો ગયો, કાઠી તો સંધાય સંવળ્યા, કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સૌએ બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી. બાંધે ઈની તલવારને ગા વાળે ઈ અરજણ, એમાં ભેદભાવ ન હોય. એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. ચલાળા ગામથી 4 ગાંવ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે. જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોંકારા કરી રહ્યા છે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટવકે છે. ગૌમુખીના નીર ખળખળે છે. કુંડમાં નાની નાની માછલીઓ તકતકે છે ને ધૂનામાં મગર શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી ઝૂંકતીથી આકેલી છે. એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીર ને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનારો જ આ લાખાવાળો ધાનાણી શાખાનો એક કાઠી હતો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાંત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાંત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાળે ગયેલ છે. ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડીએ એણે રજા માગી, પણ ઓઘડવાળો કહે, આપા આજની રાત તે નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે. લાખાવાળો કચવાતા મને રોકાયો. અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા, પણ પોતાના વડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યો.
નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાંકલા કરવા માંડ્યો, કાઠી, બારો નીકળ, બારો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો તો? ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત તો શેલને કાંઠે તને લેવા આવત, સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાયડીએ રમેલી, કછોટા ભીડીને ઝાડવે ચડેલી, ધરામાં ઢબી ઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી. શૈલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં શૈલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોએ કઈ વાર ગાયો હતો. દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ, અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા ઊભા જ 2 હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ્ચ દેતો ભાલો શરીર સોસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, માડી પછેડી લાવીએ, ગાસડી બાંધીએ. દાણાની ગાસડી બાંધે તેમ ગાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફૌજ નીકળી ગઈ. સૌને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે, ગઢવા, ચલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ. પણ એકની એક દીકરીના સમ. ડાહી દીકરી સા સારું બોલાવતી હશે. મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂઝે શું? કંઈક કારણ હશે. જાવ તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું,
બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં જ રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈ ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાંત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો. ઊભા તરવારથી કાપતા ન આવડ્યું? પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા.